મારે હવે તમને એક પ્રશ્ન છે, પેલા જે લગ્ન થતા અને અત્યારે જે લગ્ન થાય છે એમાં શું ફેર છે? પહેલાના જે લગ્ન હતા ને એ બહુ સાદા ને સિમ્પલ હતા કે પેરેન્ટ્સ હતા ને એ લોકો ચૂઝ કરતા અને આરામથી થઈ જતું, તો લગ્ન જીવન લાંબુ ચાલતું. અત્યારે જાતે છોકરાઓ છોકરીઓ ચૂઝ કરે છે ને તો પણ બહુ શોર્ટ ટાઈમમાં એ લોકો અલગ થઈ જાય છે. એનું મેઇન રીઝન એવું છે કે બધાને જતા વેત પોતાનું જ ધાર્યું કરવું હોય કે હું કહું અને એ જ થવું જોઈએ. તો એવું તો ક્યાંય કરું જતું નથી કરવું, કઈ એટલે સહનશક્તિ નથી રહેતી. અત્યારે હેવી લાઈફસ્ટાઈલ, પહેલો પ્રશ્ન એ જ છે કે આપણી લાઈફસ્ટાઈલ બધાને અત્યારે ફૂલ હેવી જ હોય છે. અને પ્લસ પહેલાના માણસોમાં છે ને સમજણ શક્તિ બહુ હતી. લગ્ન જીવન ભલે દુઃખી વાળું હોય કે સુખી વાળું, એ પ્રશ્ન બીજો જ પ્રશ્ન છે, પણ પહેલાના માણસોમાં સમજણ શક્તિ વધારે હતી. એની કમ્પેરિઝનમાં અત્યારના માણસોમાં સમજણ શક્તિ કે સહન શક્તિ ખૂબ જ ઓછી છે. એટલે પહેલાની કમ્પેરિઝનમાં લગ્ન જીવન તૂટવાનું વધારે પડતું કારણ સહન શક્તિ ને સમજણ શક્તિ છે. સહન શક્તિ ઘટી ગઈ છે લોકોમાં. કોઈ સહન કરવા કે પડતું મૂકવા કે સરેન્ડર થવા તૈયાર નથી, લેટ ગો કરવા તૈયાર નથી, સેક્રિફાઈસ નથી કરતા. અત્યારની બીજી છોકરીઓને શું કહેશો? આમ એમની એક્સપેક્ટેશન્સ વધારે બહુ હાઈ રહેતી હોય છે ને એનાથી અત્યારે શું થાય કે ડિવોર્સનો રેશિયો બહુ વધી ગયો છે પહેલા કરતા. એવું છે કે કોઈ સમજે કોઈ ન સમજી શકે. અત્યારની છોકરીઓને કેવા છોકરા પસંદ આવતા હોય કેવા ન આવતા હોય એ તો હવે કેમ ખબર પડે? કેમ કહું ને કે લગ્ન હવે કરાય જ નહીં. જે પહેલા લગ્ન કરીને ચાલતું ને એવું હવે લગ્ન કરવામાં બીક લાગે છે બધાને કે થઈ તો એટલા મા બાપ ખર્ચા કરે. એક તો આ જે સોશિયલ મીડિયા આવી ગયું ને એટલે જોઈને બિચારા મિડલ ક્લાસ માણસો હોય ને એ દેખાડો કરવા માટે એટલા બધા એ લોકો કરે છે, પૈસા ખર્ચે છે, અને ત્યાં તો 1 વર્ષ ન થયું હોય 2 વર્ષ ન થયું હોય ને ત્યાં લગ્ન જીવન તૂટી ગયું હોય. એટલે એ અત્યારનો પોઈન્ટ બહુ જ ખરાબ છે કે અત્યારનું લગ્ન જીવન બહુ જ ખરાબ છે. આજના સોશિયલ મીડિયાની હિસાબે મેરેજ જીવન નથી આગળ વધતું. દરેકને પોતાની રીતે રહેવું છે, એ સૌથી મહત્વનું છે. કોઈના પણ આજકાલના છોકરાઓ જે કે છે ને ડિજિટલ બધા બોન્ડ થાય છે, બરાબર, એટલે એ લોકોને કશું જતું જ નથી કરવું કેમ કે એ લોકો પહેલેથી જ બધું મેળવી લીધું હોય છે કે બધું પપ્પાની ઘરે. અમે લોકો જ્યારે હતા ત્યારે બહુ સ્ટ્રગલ પીરિયડ હતો કે બધું અવેલેબલ નહોતું, અમે બધું બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા, અને હવેના છોકરાઓને બધું બેઠું બેઠું મળી જાય છે. એટલે ક્યાંય પણ જાય છે ને તો એ લોકો એમ જ વિચારે છે કે અહીંયા તો મારું જ ચાલવું જોઈએ જતા વેતન. એવું ક્યારેય હોતું જ નથી કે તમારે કોઈ પણ જગ્યાએ તમારે સમય તો દેવો જ પડે. બધું વધુ પડતું એના મમ્મી પપ્પાના ઘર કરતા છોકરા પાસે એને બહુ બધી હાઈ થોડીક હોય છે બધી, એ ન હોવું જોઈએ. ધીરજ ઓછી છે અને ખાસ તો મેચ્યોરિટી જ નથી, એ જ એના મોટો પ્રશ્ન એ જ છે. બહુ જ વધુ પડતી એક્સપેક્ટેશન હોય છે, એના કારણે રાજકોટમાં છૂટાછેડાના પ્રશ્ન વધુ થાય છે, તો એ ન થવા જોઈએ. અત્યારે કોઈ સહન શક્તિ નથી રહી. એને મમ્મીની ઘરે કરતા એમ જ અત્યારે બધી લેડીસોને એને સાસરામાં કરવું હોય છે, પણ થોડોક ટાઈમ તો સાસુએ દેવો પડે એને સેટ થવા માટે, અને વહુ આવે છે નવી એને સેટ થવા માટે થોડોક સાસુ માટે મેચ થવા માટે ટાઈમ દેવો જ પડે કે બેયના માઇન્ડ અલગ હોય, બેયની બધી રીતભાત અલગ હોય, એટલે બે એકબીજાને ટાઈમ દેવો જ જોઈએ. એમ તો જો લાંબુ જીવન ચાલે, બે જાતું કરે ને તો. બેન્ડ બાજા બોલાવીને મેરેજ તો કરાવ્યા, પછી તમે આવે ને 10 દિવસ પછી તમને એ છોકરી ગમે જ નહીં. શું કામ ન ગમે? કે એનો હસબન્ડ એને લઈને બહાર જાય કે એના માટે 2 વસ્તુ લઈ આવે તો તરત એ કમ્પેરિઝન કરે કે અત્યાર સુધી મારા માટે તો ન લયો, પણ એને તો એની લાઈફ હજી સ્ટાર્ટ કરવાની છે ને. તમારી સાથે એ મોટો થયો હોય, પણ પેલી છોકરી હોય એ તો બધું છોડીને તમારે ત્યાં આવી હોય તો એને પણ કંઈક આશા તો હોય ને કે મારો હસબન્ડ એ એક જ માટે ત્યાંથી આવી હોય. પેરેન્ટ્સ તો સાથે છોકરો રહેવાનો, છોકરીને ત્યાં જવાનું છે, નહીં કે છોકરાને છોકરીની ઘરે જવાનું છે. એટલે સિંગલ છોકરી બધું જ મૂકીને કોના માટે જતી હોય મેરેજ કરીને? તો ખાલી એના હસબન્ડ માટે. તો એને થોડુંક તમારે ટાઈમ આપવો જોઈએ. જ્યારે તમે તમારા જમાનામાં ફૈરા હૈરા હોય તો તમારે સમજવું જોઈએ કે ભાઈ આજે મેરેજ થયા છે મારા દીકરાને, તો સામેથી એમ કેવું જોઈએ તમે લોકો એન્જોય કરો, તમને જે મજા આવી કરે. તો સાસુઓના ઝઘડા ક્યારેય થવાના જ નથી. એટલે કહી શકાય કે જતું કરવું અને સહન શક્તિ, લગ્ન કરવાય તો 2 વસ્તુ તો જરૂરી છે જ. જરૂરી છે જ. કે ને કે લકડ કે લાડુ ખાય વો ભી પછતાય, નો ખાય વો ભી પછતાય, તો કાકે પછતાના અચ્છા. તમારું શું કેવું છે કે અત્યારની છોકરીઓએ ઘરકામ કરવું જોઈએ કે એના ફ્યુચરમાં ધ્યાન આપવું જોઈએ? છોકરીઓને છે ને બધી જ વસ્તુ આવડવી જોઈએ કે એને લાઈફ સેટલ થવામાં એને પ્રોબ્લેમ ન થાય, એ માટે એને બધી વસ્તુ એને આવડવી તો જોઈએ જ એક વખત. એટલીસ્ટ હું રસોઈ ન આવડે કે ઘરકામ ન આવડે એ ન ચાલે, બધું આવડવું જોઈએ. શીખવું પડે, લાઈફમાં બધું આવડવું જોઈએ. ન આવડે તો પછી એમ થાય ને કે મને આ કેમ નથી આવડતું. બધું શીખવું પડે, રસોઈ તો પહેલા શીખવી પડે. એટલે અમે અત્યારે અનુભવી જેટલા પણ આંટીસ એમની સાથે વાત કરી છે ને એવું મેળવીએ છીએ જ્ઞાન કે ઘરકામ ખરેખર જરૂરી છે. લગ્ન જીવન માટે જરૂરી છે ને? જરૂરી જ છે ને, કેમ કે તમે અભ્યાસ કરતા હોય કે કોઈ પણ કરતા હોય પણ ઘરકામ પહેલા કરવું જોઈએ. જે ન કરતા હોય ને એને તો હું કહું છું કરવા માંડજો. શીખવા માંડજો અત્યારથી. શીખશો તો આગળ જતા કઈ તકલીફ નહીં પડે. અને જે લગ્ન તૂટે છે એમાં મેઇન કારણ કોણ હોય છે, છોકરી કે છોકરો? આમ તો બેઉનું કારણ હોય છે ને, કેમ કે જો બે
ઇન્વોલ્વ હોય એક હાથે તો તાલી પડવાની જ નથી. પણ આજે હું એમ કહું કે જે આજે દીકરી લગ્ન કરીને ગઈ હોય ને તો થોડી વાર તો એને પહેલાં સમજવું જોઈએ કે ઘરના બધાના સ્વભાવ સમજવા જોઈએ. તમે જતા હોય તો તમારું કાંઈ થવાનું જ નથી. આજે તમે બોર્ન થઈને તમે જે ઘરમાં જાઓ છો ને તો તમે ધીમે ધીમે મોટા થાવ છો, ચાલો છો, પછી તમને પ્લે હાઉસમાં મૂકે છે, પછી તમે આગળ વધો છો ને. એમ તમે કોઈ નવા ઘરમાં જાઓ ને તોય તમારે ધીમે ધીમે એક એક સ્ટેપ ચડો ને. હું ગેરંટી આપું કે તમે પહેલા વર્ષે સમજીને રહેશો ને તો 5 વર્ષ પછી તમે કહેશો ને એ જ થવાનું છે. જો 5 વર્ષ તમે જે સાંભળશો ને એના સાસુ સસરાનું કે એના હસબન્ડનું તમે સાંભળશો ને 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી તમે કહેશો ને એ જ થવાનું છે. એની ગેરંટી હું આપું, કેમ કે આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે કે તમે જતા હોય જ મારું મારું કરીને એમ કરશો ને તો ક્યારેય તમે એ ઘરના નહીં થઈ શકો ને. તમારે કાં તો અલગ રહેવું પડશે, અને અલગ રહેવું હવે નથી બહુ ઇઝી, કેમ કે હવે એક ચાઇલ્ડ થઈ ગયા. અને જ્યારે કોઈ તકલીફ આવે ને તમારી લાઈફમાં ત્યારે તમે જ્યારે સાવ એકલા થઈ જાઓ ને, એ તમે જોઈન્ટમાં રહ્યો ને તો તમને આ ફરક ઓછો પડે. એના કરતાં બેટર છે કે તમે જોઈન્ટમાં રહીને થોડું એડજસ્ટ કરો. બાકી અત્યારે જ્યારે કોઈ, આજે હું ખુદ જ કહું કે મારે ઘણી બધી પરિસ્થિતિ એવી થઈ છે કે મારે એકલાને અત્યારે હેન્ડલ કરવી પડે છે. જો હું કદાચ જોઈન્ટમાં રહેતી હોત તો મને આ પરિસ્થિતિ બહુ હળવી થઈ જાત. એટલે થોડું એડજસ્ટમેન્ટ કરીને રહીને તો આજની તારીખમાં પણ લગ્ન ટકે, પણ થોડું તમારે સહનશક્તિ રાખવી પડે ને એકબીજાના સ્વભાવને થોડું સમજવું પડે.